ગુરુદેવ, તમામ મનુષ્ય જાણે છે કે સંસાર જૂઠો છે, જીવન સ્વપ્ન છે, છતાં શા માટે સંસાર રૂપી કીચડમાં જીવન બરબાદ કરી રહ્યા છે? એનું નામ જ માયા. ગોરા, મનુષ્ય માત્ર માયાને આધીન છે. માટે બિચારા પામર જીવ માયા સી રીતે છોડી શકે? જે સમયે માતાના ઉદરમાં જીવ અકળાય છે, તે સમયે પ્રભુના ભક્તના વચને બંધાય છે. જન્મતાની સાથે દીધું વચન ભૂલાય છે. ઈશ્વરને ભૂલી સંસારનો માયામાં એ જકડાય છે. ગુરુદેવ, આપના આશ્રમમાં સિદ્ધનાથનો નવાસન દેખાય છે, છતાં સિદ્ધ કેમ અઠક છે? ગોરા, એ નવમો સિદ્ધ હાલમાં ભરતરી રૂપે મહારાણીની ગાદી ભોગવી રહ્યો છે, પરંતુ એ મહારાણી પિંગલાના મોહપાશમાં ફસાઈ ગયો છે. હા ગુરુદેવ, તે બરાબર છે. તો તે સિદ્ધ ભર્તૃહરિ પાપી પિંગલાના મોહપાશમાંથી છૂટી આપના આશ્રમમાં આવશે? ના બોલ ગોરા, પિંગલાને પાપી કહી તારી જીભાનને ગાફિલ ન બનાવ. પિંગલા તો એ સતી છે, જગતમાં જેને મહાન સતી કહી શકાય એવી એક પિંગલા છે. પરંતુ ગુરુદેવ, ભરતરી તો આપણો શિષ્ય છે ને? બરાબર છે ગોરા, ભરતરી તેનો ધર્મ ભૂલ્યો છે, પરંતુ પિંગલા તેના ધર્મ પર કાયમ છે. તો ગુરુદેવ, હવે ભરતરી આપણા આશ્રમમાં નહીં આવે? જરૂર આવશે. મારી માયાની બનાવેલી પિંગલા એક દિવસ આશ્રમ તરફ રવાના કરશે. તો હજુ કેટલો સમય લાગશે ગુરુદેવ? હજુ તો બીજ રોપ્યું છે. વૃક્ષ થાય ત્યારબાદ ફળ આવે. પરંતુ ગોરા, તારે ભરતરીને સંસાર છોડવાનું નિમિત્ત બનવું પડશે. ગુરુદેવ, જો આજ્ઞા આપો તો ભરતરીને આપના આશ્રમમાં અલગ લઈ આવું. એ કામ ઝડપથી થાય, એ એટલું બધું સહેલું નથી. યાદ કર એ સમયને કે જ્યારે તિલકના રાજ્યમાં હું ફસાયો હતો, ત્યારે મને છોડાવવામાં તને કેટલી મુસીબત સહન કરવી પડી હતી. એ માયાને તું ભૂલી ગયો. મહાન